હા ભગત, આજે ક્યાંની શોભાયાત્રા અને પગપાળા યાત્રા રાખવામાં આવી છે? ઘણા વર્ષોથી તરસાલી ગામની અંદર અમારા વડીલો મહારાજ ગુરુદેવ આ પગપાળા સંઘ યાત્રા ડાકોર તરફ રવાના કરીએ છીએ. અને આજે તમે જોઈ રહ્યા છો કે મારુતિ મંડળ દ્વારા તરસાલી વિસ્તાર, માણેજા, મકરપુર, આખો વિસ્તાર, માજરપુર વિસ્તારના ભક્તો અહીં ભેગા થયા છે. અને પગપાળા સંઘ આજે અત્યારે ઉપડી અને ડાકોર મુકામે જશે. બાવનગઢની ધજા લઈ અને ડાકોર ડેરા પર ચડાવવામાં આવશે. દર વર્ષે દિવસે દિવસે ભક્તોની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે કેટલી સંખ્યામાં છે? અમે કહેવાય છે ને કે આ તો રાજા રણછોડનું રાજ છે ને રાજા રણછોડ જ્યાં હોય ત્યાં ભક્તોની ભીડ તો હોય જ છે. તો આજે તમે જોઈ રહ્યા છો, દર વર્ષે અમારે પહેલાં 600 જણ થયા, પછી 800 થયા, આગળ 1150 જણ ભક્તો ચાલતા પગપાળા સંઘ યાત્રામાં જોડાયેલા છે. આમાં નાના ભૂલકાઓથી લઈને મોટા વડીલો સુધીના છે. અમે એ કહેવાય છે કે મારો નાથ બોલાવે ને કોઈ રોકાઈ ના રહે, ઘોડિયામાં સૂતો હોય તે હોય જાગી નાતો રહે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે મારો ભક્ત જે ભગવાનને ભક્તને બહુ પ્યારો નાતો હોય છે. અને પ્યારા નાતા નીચે જુઓ તો ખરા, આજે 3-3 વાગ્યાના મોડેસ્કેના જાગીને ભક્તો આવી ગયા છે. એટલે કહેવાય છે કે જેને મારો નાથ બોલાય એને દોડતું આવવું જ પડે છે. એટલે બધી સમસ્ત જાતિઓ અહીં આગળ ભેગી થઈ અને અત્યારે તો એક જ જાતિ ભેગી થઈ છે, એનું નામ છે ભક્ત, ફક્ત ભક્ત. અને એ ભક્ત આજે ડાકોર પગપાળા સંઘ યાત્રામાં જોડાયા છે મારા રજા રણછોડને વાલને મળવા માટે. જે રીતના તમે કીધું, આ વખતે ઠંડીનો બી માહોલ બહુ વધારે છે, તો આપણા મંડળ દ્વારા કંઈક સેફટી વેફટી કરવામાં? અમે એવું છે કે ભક્તને કોઈ ઠંડી તાપ તડકો લાગતો નહીં, કારણ કે એક જાતની આ ઉમંગ ઉત્સાહ બહુ અલગ હોય છે. પણ છતાંય પોતપોતાની જાતે પોતે જેકેટને તો લઈને આવ્યા છે. પણ મારુતિ મંડળ દ્વારા જ્યાં જ્યાં રાત્રિ રોકાણ છે ત્યાં ખૂબ સુંદર સરસ આયોજન કર્યું છે. કોઈને પણ ઠંડી કે તાપ કશું લાગે નહીં. પણ કહે છે કે વર્ષે ભલે વાય, વાદળી ભલે વાય, તો ભક્તિનો દીવડો કોઈ ના દિવસ બુજાય.